આશરે 100 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે વાવનું નિર્માણ કરવામાં આવતું હતું। આ વાવ જલ મંદિર તરીકે પૂજવામાં આવતી હતી। આવી જ એક પૌરાણિક વાવ ઉમરાળા તાલુકાના વડોદ ગામની સીમમાં આવેલી છે। હાલ તો આ વાવની હાલત અત્યંત બિસ્માર બની ચૂકી છે। આ પૌરાણિક વાવની દુર્દશા સામે તંત્રની નજર પણ પડતી નથી, જેથી ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્રમાં અડીકડી વાવ જેવી પૌરાણિક વાવ એટલે કે દાદરવાળા કૂવા પણ કહી શકાય, જે ઇતિહાસની સાક્ષી પૂરે છે। રજવાડાના સમયમાં પીવાના પાણીની સમસ્યાને હલ કરવા માટે બનાવવામાં આવેલા વાવને જલ મંદિર તરીકે પૂજવામાં આવતી હતી। સૌરાષ્ટ્રના ગામડાઓમાં આવેલી પૌરાણિક વાવમાંની એક વાવ ઉમરાળા તાલુકાના ખોબા જેવડા ગામ વડોદ દેવાણી ગામે આવેલી છે। વડોદ ગામમાં આવેલી આ વાવનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક રહેલો છે। આ વાવ 100 ફૂટ ઊંડી અને 350 ફૂટ પહોળાઈ ધરાવે છે। આ વાવ 3 મંજિલની ઇમારત જેટલી ઊંચી છે। લોકવાયકા મુજબ આશરે 700 વર્ષ પહેલાં આ વિસ્તારમાં બાવનીયો દુષ્કાળ પડેલો તે સમયે સિહોરના રાજા દ્વારા અહીં વાવનું નિર્માણ કરાવ્યું હતું। આ વાવમાંથી એ સમયે આજુબાજુના ગામોના લોકો પીવાનું પાણી ભરવા માટે આવતા હતા। આ વાવ પાસે પુરાતન સમયના શૂરવીરોના પાળિયા પણ આવેલા છે, જે આ વાવની દિવાલો પર નજરે પડી રહ્યા છે અને જેનો ઇતિહાસ કોઈને ગામજનોને અને તેના વડીલોને પણ ખબર નથી। ત્યારે આ વાવ કેટલી જૂની છે તે કહેવું મુશ્કેલ છે। જો કે વાવની બનાવટ જોઈને આશરે 700 વર્ષ જૂની વાવ હોવાનું અનુમાન સ્થાનિક લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે અને હવે જ્યારે આ વાવ બિસ્માર બની છે, ત્યારે અનેક જગ્યાઓ પરથી તૂટી ગઈ છે, ત્યારે પુરાતત્વ વિભાગ અને તંત્ર દ્વારા રિનોવેશન કરી ઐતિહાસિક ધરોહરને બચાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે। મારું નામ લગદીરસિંહ આલુભા ગોહિલ, ગામ વડોદ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર। હું વડોદ ગામના માજી સરપંચ છું, ઉમરાળા ધોળા માર્કેટિંગનો વાઇસ ચેરમેન છું। લગદીરજી, તમારા ગામ એક વાવ આવી છે, તે કેટલી જૂની છે, શું મહત્વ છે ને શું માંગ છે તમારી? હવે વાવ એટલી બધી જૂની છે, જ્યારે અમે 10-12 વર્ષના હતા ત્યારે વાવની અંદર અમે આવતા ત્યારે વાવનો એક તકતી હતી ઉર્દુ ભાષામાં લખેલી, અમે જોયેલી નજરે, બરાબર। આજે મારા પાસે 53 વર્ષની ઉંમર થઈ છે, તારી નજરે જોયેલી એ તકતી આજની તારીખમાં નથી, પણ અમે જ્યારે અમારા ફાધરને પૂછવી તો એના ફાધરને એને પૂછ્યું છે, એના ફાધરને એને, પણ એ લોકો એમ કહે છે આ કેટલા વર્ષો પુરાણી છે અમને પણ ખબર નથી, કારણ કે અમે રાજસ્થાનમાંથી ખેરગઢથી આવીને અહીં વસવાટ કર્યો, બરાબર। એ પહેલાંની આ વાવ છે, એટલે લગભગ 500-700 વર્ષ પુરાણી છે, બરાબર। હવે માંગ અમારી એ છે કે ભાઈ અમારા ગામના યુવાનો બધા મહેનત કરે છે, આ બધા નોકરિયાતો એસટીવાળા અને ભાઈ તલાટી ના જે કાંઈ યુવાનો નોકરિયાત છે કે ભાઈ આની વાવની અંદર પુરાતન તત્વ વિભાગ રસ લે। મારું નામ સહદેવસિંહ બટુકભા ગોહિલ, મૂળ ગામ મારું વડોદ, મારી 60 વર્ષની ઉંમર છે। દાદા, તમારા ગામ વાવ આવી છે, તેનું શું મહત્વ છે અને શું માંગ છે? અમારી માંગ એવી છે કે પુરાતત્વ ખાતા આને સંભાળે અને આને રિનોવેશન કરે અને જોવાલાયક સ્થળ બનાવે એવી અમારી માંગ છે। અને વાવનું મહત્વ શું છે, કઈ રીતે બનાવવામાં આવી છે? આ વાવ કદાચ 500-700 વર્ષ જૂની હશે એવું અમારું અનુમાન છે, કેમ કે જ્યારે લોકો એક ગામથી બીજે ગામ ચાલીને, ઘોડા લઈને, ગાડા માર્ગે જતા ત્યારે બીજી કોઈ પાણીની વ્યવસ્થા ન હોય અને અમારા ગામમાં જે વાય છે એ એલ આકારની હોય, જેથી સીધા જ તે પગથિયા ઉતરી અને પાણી લઈ શકે, એના માટેની જે તે સમયે રાજવી પરિવારોએ આ વાવ બનાવી હોય એવું અમારું અનુમાન છે। કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ ગુજરાત, ભાવનગર।